હવે વર્નર સિદ્ધાંતની અભિધારણાઓ થિયરી છે એટલે કરી લેવાની. પછી NiCN4 છે એ સંકીર્ણ સ્પેસીસ સંયોજકતા બંધનવાદના આધારે જણાવવાનું. તો એનઆઈમાં જે જે છે એ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે એનઆઈની ઇલેક્ટ્રોન રચના એ શું છે 3D8 છે. કઈ છે 3D8 એ નીચે પ્રમાણે છે. તો આમાં શું કરવાનું, સમતલીય ચોરસ છે, આ બધા અલગ અલગ જે ચોરસ છે ને એમાં DSPનો વર્ગ સંકરણ થાય છે. કયો સંકરણ? DSPનો વર્ગ. ઓકે, પહેલા Ni2+ ની આવશે. એમાં તો શું થશે 3D, મતલબ કે 3માં સામસામે એરો બતાવીશું ને 2માં એક જ એરો. પછી એકમાં આવશે 4s અને એકમાં આવશે 4p, એમાં 3 બતાવીશું. પછી Ni2ની DSP એમાં 4 ચોરસ દોરીશું ને એમાં આમને સામને બધું કરીશું. પછી એવું સેમ 4 ખાલી રાખીશું ને 4p એક જ રહી જશે. ઓકે, પછી જે છેલ્લું જે બનશે એમાં શું થશે, આ જે 4 ખાલી રાખ્યા હતા એ ભરાઈ જશે. બસ પૂરું, આટલું યાદ રાખવાનું. અહીં જે પ્રત્યેક જે સંયુક્ત કક્ષક, મતલબ કે આ જે ચોરસ છે ને એને એક કક્ષક કહેવાય. એમાં એક સાયનાઇડ આયનમાંથી એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે, મતલબ કે લે છે. એવી રીતે 4 કક્ષકોમાં 4 ભરાઈ જશે ઇલેક્ટ્રોન. બરાબર. અહીંયા જે બધા ઈ છે યુગ્મિત હોય છે એટલે કે પ્રતિચુંબકીય છે. ઓકે, પછી સંયોજકતા બંધનના આધારે FeH2O6 એ ચુંબકીય છે અને FeCN6 પ્રતિચુંબકીય છે. તો પહેલા FeH2O6 એમાં જે H2O છે એ નિર્બળ લિગેન્ડ હોય છે, એટલે Fe3માં જે E છે એની યુગ્મીકરણ થશે નહીં. તો આમાં કયું સંકરણ થશે? sp3d2, મતલબ કે આ ડી વાળામાં 5 આવશે એક જ એરો. પછી 4sમાં H2 આવશે એટલે એમાં કશું નહીં થાય. કે 4pમાં પણ H2 આવશે, એમાં કશું નહીં થાય. 4pમાં અડધું H2 આવશે અને બીજા 3 ખાલી રહેશે. ઓકે, પછી FeCN6 એમાં Cn એ પ્રબળ લિગેન્ડ હોય છે. બરાબર, એટલે એનું યુગ્મીકરણ થશે એટલે આમાં d2sp3 સંકરણ થશે. આમાં શું હતું, આમાં પણ સેમ જ હતું એમ તો, ખાલી આગળ પાછળ લખેલું. તો ડીમાં 5 આવશે, એમાં 3 આમને સામને હશે અને 2 ખાલી હશે Cnના લીધે. 4sમાં પણ એક Cnના લીધે ખાલી હશે, 4pમાં પણ ખાલી હશે, એટલે ચેકડી બતાવી દેવાની. તો શું હતું, સ્ફટિક ક્ષેત્રવાળું હતું. તો જે સંવર્ગ સંયોજનોમાં જે રંગ જે બદલાઈ જાય ને સ્ફટિક ક્ષેત્રના સિદ્ધાંતથી આપણે સમજાવી શકીએ છીએ. બરાબર. હવે જે TiH2O6 છે જાંબલી રંગનો છે. બરાબર. હવે એમાં E જે છે એ ધારાવસ્થામાં T28 સ્તરમાં પ્રાપ્ય છે, એટલે કે ઇલેક્ટ્રોન એ પ્રાપ્ત કરે છે અને ખાલી જે છે EG સ્તરમાં છે. હવે જે સંકીર્ણ વડે વાદળી અને લીલા રંગના ગાળાને પ્રકાશ આપણે આપીશું તો તે ઇલેક્ટ્રોન 28માંથી EGમાં જતું રહેશે. સિમ્પલ. આ T28 છે એ ધરાવસ્થા છે અને આ EG છે તો એમાં ઉપર જતા રહેશે. T28થી EGમાં, બસ એવું આકૃતિમાં બતાવી દેવાનું. ઓકે, પછી જે લિગેન્ડની ગેરહાજરીમાં જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી અને તેથી તે રંગવિહીન હોય છે. શું હોય છે? રંગવિહીન હોય છે. એટલા માટે જે બીજું આપ્યું હતું એ રંગવિહીન બને છે. હવે જે નિર્જળ CuSO4 એ સફેદ છે, પણ જે એની જોડે H2O કરી દઈએ તો વાદળી રંગ આવી જશે. ઓકે, તો સમીકરણ તો ખાલી એકાદ યાદ રાખી લેવાનું છે, છેલ્લું જ જાંબલીવાળું, કે NiH2O અને En છે, એમાં En આવશે તો NiEN3 બની જશે અને 2H2 છૂટો પડી જશે. નીચે લખી દેવાનું જાંબલી. બસ. પછી સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત છે, થિયરી છે, આકૃતિ નહીં કરવાની, થિયરી કરી લેજવાની, યાદ રહી જાય એવી છે. એમાં બંધનવાદના આધારે આનું સ્પેસીસ સંયોજકતા બતાવવાનું છે. એમાં પણ જે એક આગળ કદાચ કર્યું હતું ને એવું જ છે, એટલે ચોરસ વાળું યાદ રાખી લેજો ને થોડી થિયરી છે. ધાતુ કાર્બોનિલમાં પણ થિયરી છે, દોરવાની કંઈ જ જરૂર નથી, ખાલી થિયરી કરી લેજો. ઓકે, પછી સમતલીય ચોરસમાં આ પણ પેલું જ છે, ચોરસ વાળું યાદ રાખજો ખાલી, કે આમાં આ જો આ નામ યાદ રાખવાનું, કે આ નામમાં આવે તો આવા ચોરસ દોરવાના, તો એવી રીતે યાદ રાખવાનું છે. આની અંદર પણ થિયરી કરી દેવાની છે. પછી આ પૂછાઈ શકે છે કે સંયોજકતા બંધના સિદ્ધાંતના આધારે એવું બતાવવાનું કે આવ્યું તો સમતલીય ચોરસ રચના ધરાવે છે અને પ્રતિચુંબકીય છે, અને જે NiCl4 ચતુષ્ફલીય ભૂમિ દર્શાવે છે. તો એમાં પહેલું લેવાનું Ni,
એમાં શું થશે તો કે બધામાં પહેલાં 3 માટે આમને સામને 2માં આવા લીટા 4s આમને સામને 4p ખાલી પછી ni+2માં શું થશે સેમ ટુ સેમ એવું જ થશે ni CN4માં શું થશે 4માં એવું થશે અને CN ખાલી રહેશે પછી આમાં ખાલી રહેશે 2માં ચોકડી મારી દેવાની ઓકે બસ ખાલી આવી રીતે દોરવાનું જ છે અને દોરવાનું જ યાદ રાખવાનું છે ખાલી આની અંદર જેટલી પણ થિયરી છે થિયરી ખાલી યાદ રાખી લેવાની ને એ લખી લેવાની છે બીજું તો જે પૂછવાનું છે અલગથી વિડીયો બનાવું